નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, દીવો કરતી વખતે કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે, દુશ્મનોનો વિનાશ થાય છે? મિત્રો, જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર, કુળદેવી એટલે કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે બોલો છો તો સામેવાળો દુશ્મન દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકો છો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઈષ્ટદેવ કરશે. કુળની રક્ષા કરે એ કુળદેવી. મિત્રો, જ્યારે તમે તમારા ઉપર કોઈ વિઘ્ન, સંકટ, કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોય છે, પણ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે, તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હોય, તમે કશું જાણતા ના હોય અને તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો અને માને તમે જણાવી શકો છો કે હે માં, હું કશું જાણતો નથી કે આ મારા પર ખોટું સંકટ આવી ચડ્યું છે, તો માં આ દુશ્મનોમાંથી તો મને બચાવી લો, આ વિરોધમાંથી, આ વેરીઓમાંથી તો તમે મને ઉગારી લેજો. કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે. દીવો પ્રગટાવતી વખતે તમારે કુળદેવીનો દીવો પ્રગટાવવો. તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો તેના નીચે રાખવાના છે. અક્ષત એટલે કે ચોખા પણ દીવાની નીચે રાખવાના છે. માટીના કોળિયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ ગણાય, પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારે છે. મિત્રો, ગુલાબના પુષ્પો વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું જોઈએ. ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે. વેરીઓ, દુશ્મનો, વિરોધીઓનો જો તમે નાશ કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે, હે માં, આ કુળનો દીપક, આ કુળની રક્ષા માં તમારે કરવાની છે. દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદમ, શત્રુ વિરોધી વિનાશયમ, દીપક જ્યોતિ નમસ્તે. આ મંત્રનો અર્થ એ થાય છે, સુખ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી, શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને નમસ્કાર કરું છું, તેને વંદન કરું છું. મિત્રો, કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે બોલો છો તો પૂરી શ્રદ્ધાથી, સાચા હૃદયથી, અને જો તમને કોઈ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસપણે રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે, સદાય તમારા સાથે રહેશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં લખવા વિનંતી. જય ગુરુદેવ, જય માતાજી.